આજે આપણે એકદમ ક્રિસ્પી અને વ્રત ઉપવાસમાં ખવાય એવી સાબુદાણા બટેકાની ટિક્કી બનાવીશું. તો એના માટે બાઉલમાં 1 કપ સાબુદાણા એડ કરી દઈશું. સાબુદાણાને 2 થી 3 વખત સારી રીતે ધોઈ લેવાના છે. ત્યારબાદ તેમાં સાબુદાણા ડૂબે એટલું પાણી ઉમેરી 3 થી 4 કલાક માટે પલાળી દઈશું. 3 થી 4 કલાક પછી સાબુદાણા સારી રીતે પલળી ગયા છે અને ફૂલી ગયા છે. તેને એક બાઉલમાં લઈ લઈશું. હવે તેમાં આપણે બાફેલા બટેકાને છીણી વડે આ રીતે છીણી લઈશું. હવે તેમાં શેકેલા શેંગદાણાનો ભૂકો, સંચળ મીઠું, આદુ મરચાંની પેસ્ટ, શેકેલા જીરુંનો પાવડર, કાળા મરીનો પાવડર, લીલા ધાણા અને સફેદ તલ ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. આ રીતે હાથેથી મિક્સ કરી ટિક્કી માટે મિશ્રણ બનાવી લઈશું. હવે મિશ્રણમાંથી થોડું મિશ્રણ હાથમાં લઈને આ રીતે ફેરવતા જઈ મીડિયમ સાઇઝમાં ટિક્કી બનાવી લઈશું. આ રીતે બધી ટિક્કી બનાવી લેવાની છે. હવે ટિક્કી તળવા માટે તેલ ગરમ કરવા માટે રાખ્યું છે. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં ટિક્કી ઉમેરી દઈશું અને સેલો ફ્રાય કરી લઈશું. થોડી વાર પછી ટિક્કીને બીજી બાજુ ફેરવી લઈશું અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું. તો અહીં તમે જુઓ એકદમ ક્રિસ્પી અને કુરકુરી એવી સાબુદાણા બટેકાની ટિક્કી બનીને તૈયાર છે. એકવાર જરૂર ટ્રાય કરજો.